टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાયરલ વિડીયો મામલે ખુલાસો થયો છે। ડાકોરની ભવન સ્કૂલનો વિડીયો હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। ધોરણ 10 ની પરીક્ષા દરમિયાન સીસીટીવી સામે આવ્યા। 1 માર્ચે લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ કરી રહી છે કાપલીમાંથી ચોરી। વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી હોવાનો જે ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ। ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીએ હવે તપાસ આદેશ આપ્યા છે। ભવન સ્કૂલના સંચાલકને પર ફરિયાદ કરવા આદેશો અપાયા છે। સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાશે। સીસીટીવી વાયરલ કઈ રીતે થયા તેને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। ફરિયાદ વિદ્યાર્થીઓ સામે કરાશે કે સીસીટીવી લીક કરનારા સામે તે પણ એક સવાલ છે। રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તપાસ આદેશ આપ્યા છે। જે વિડીયો સામે આવ્યો તે અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે। તપાસ બાદ તમામ જવાબદારો સામે પગલાં પણ ભરવામાં આવશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ વર્ગખંડોમાં સીસીટીવી છે જે પરીક્ષા પૂર્ણ થયા બાદ ચેક કરાય છે। અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે। એ વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું। સમાચારમાં આગળ વધીએ તો ભાગેડુ ઉદ્યોગ